વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણા માનવ શરીરના અંગો છે એ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે આંખ છે એ જોવાનું કામ કરે છે, જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે, નાક છે એ સૂંઘવાનું કામ કરે છે, એવી જ રીતે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના જે આપણે મુખ્ય 6 અંગ જોયા એના હવે કાર્યો વિશે વાત કરીએ કે સંયુક્ત રાષ્ટ્રના અંગોના કાર્યો કયા કયા છે. તો સૌપ્રથમ એનું અંગ આપણે જોયું હતું સામાન્ય સભા. તો ચાલો આપણે માહિતી મેળવીએ કે સામાન્ય સભાની અંદર શું કામ કરવામાં આવે છે. તો કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે એ સામાન્ય સભા છે. સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે સંયુક્ત રાષ્ટ્રોના અંગોમાં સૌથી મહત્વનું અંગ કયું છે, તો આપણો આન્સર હોવો જોઈએ સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. ત્યારબાદ વાત કરીએ તો સામાન્ય સભા છે એ બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભાની અંદર જેટલા પણ સભ્ય રાષ્ટ્રો છે એના પ્રતિનિધિ એક એક મૂકવામાં આવે છે એની બનેલી હોય છે. અને દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. સપોઝ આપણે જો કે 193 સભ્ય દેશ છે, હવે દરેક સભ્યને કોઈ રાષ્ટ્રને કોઈ એક જ નહીં પણ વધુમાં વધુ 5 થી વધુ સભ્ય એ મોકલી શકતી નથી. અને મતદાન જ્યારે કોઈ થાય છે આ સામાન્ય સભાની અંદર કે કોઈ નિર્ણય લેવાનો હોય છે ત્યારે મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. કારણ કે પ્રતિનિધિ ભલે 5 મૂકવામાં આવે પણ રાષ્ટ્ર તો એક જ ગણવામાં આવે છે. આ ઇમેજની અંદર જે સામાન્ય સભા ભરાય છે અને ત્યાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જાય છે વધુમાં વધુ 5. અને જ્યારે કોઈ બાબત ઉપર નિર્ણય લેવામાં આવે છે, કોઈ ચૂંટણી કરવામાં આવે છે ત્યારે મત તો દરેક દેશનો એક જ ગણવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચન કે ભલામણો આ સામાન્ય સભાની અંદર કરવામાં આવે છે. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી પડે છે. કારણ કે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એને તો આખા વિશ્વના બધા દેશોનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે એની અંદર પણ એક કેટલો ખર્ચ થશે, કેટલી ફાળવણી કરવી એનું એક અંદાજપત્ર મૂકવામાં આવે છે. અને આ અંદાજપત્ર મંજૂર ક્યાં કરવામાં આવે છે તો કે સામાન્ય સભાની અંદર મંજૂર કરવામાં આવે છે અને ત્યાં જ દરેક રકમના ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પણ એ પ્રયાસ કરે છે. સામાન્ય સભાની અંદર દરેક રાષ્ટ્રનો આર્થિક વિકાસ કઈ રીતે કરવો, માનવોને કયા કયા અધિકાર જન્મદાવેદ મળવા જોઈએ, દરેક રાષ્ટ્ર છે નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા કરે છે કે નહીં એ પણ જોવાનું એનું કાર્ય છે. તો આવા બધા પ્રશ્ન જે આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે એનું નિરાકરણ ક્યાં થાય છે તો કે સામાન્ય સભાની અંદર થાય છે. સામાન્ય બાબતમાં નિર્ણય છે 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. જ્યારે કોઈ નિર્ણય લેવાનો થાય કોઈ બાબત ઉપર અને મતભેદ ઊભા થાય છે ત્યારે જેટલા પણ હાજર સભ્યો છે એના 2/3 સભ્યોની બહુમતી લેવાય છે અને આ નિર્ણય જાહેર કરાય છે. આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છે સામાન્ય સભા એના પિક્ચર્સ જોઈ રહ્યા છીએ કે જેની અંદર દરેક રાષ્ટ્રના વધુમાં વધુ 5 સભ્ય બેસી શકે છે અને અહીંયા નિર્ણય લેવા માટે 2/3 બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે.